નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બંધારણના લક્ષણોની શરૂઆત કરી હતી. તો ધોરણ 9 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. બંધારણની અંદર જે છે એ અલગ અલગ પ્રકારના લક્ષણો છે, જેથી કરીને આપણને બંધારણ શું છે, બંધારણની અંદર શું આવે છે તેના વિશે આપણને સ્પષ્ટતા ધીમે ધીમે આપણને થતી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સિસ્ટમ પ્રમાણે તમે લોકો કોમેન્ટ બોક્સ ખોલીને બેઠો, હું તમને પ્રશ્ન પૂછું, વન લાઇનર પ્રશ્ન, એ તમારે મને જવાબ દેવાના છે. બરોબર? ચાલો, પહેલો પ્રશ્ન. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઝડપથી કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપો બેટા. પછી બીજો સવાલ. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થયેલી? ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થયેલી હતી? ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે બેટા તમારે લોકોએ. પછીનો પ્રશ્ન. નિયામક ધારો કઈ સાલની અંદર પસાર થઈ? નિયામક ધારો કઈ સાલમાં પસાર કરવામાં આવેલો? જો આ બધા જ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરોબર? એક્ઝામ માટે પણ 9 માસિક હોય, 6 માસિક હોય કે વાર્ષિક હોય, બરોબર, આ બધા જ પ્રશ્ન આપણા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહેવાય, વારે વારે પૂછાતા હોય એવા. ચાલો આગળ. આપણું બંધારણ કેટલા ભાગની અંદર વહેંચવામાં આવેલું છે? બરોબર, એટલે કે ભારતનું બંધારણ કેટલા ભાગની અંદર વહેંચવામાં આવેલું છે? કોમેન્ટ બોક્સની અંદર મને ઝડપથી જવાબ આપો બેટા. થઈ ગયું? ઓકે. ભારતના બંધારણમાં કયું સૂત્ર અપનાવવામાં આવેલું છે? ભારતના બંધારણમાં કયું સૂત્ર અપનાવવામાં આવેલું છે? બરોબર, આ તમારે મને પ્રશ્ન છે, એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર તમારે મને જવાબ દેવાના છે. ઓકે બેટા, સમજાઈ ગયું? ઓકે. લાસ્ટ લેક્ચરની અંદર જે છે બંધારણના લક્ષણોની આપણે શરૂઆત કરી હતી. બંધારણના લક્ષણો, બરોબર, એમાં જે 3 લક્ષણ છે એ આપણે ભણી ગયા. હવે આપણે જે છે એ ચોથું લક્ષણ ભણવાનું છે. બરોબર? ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. આ શબ્દ તમારા માટે મને ખ્યાલ છે કે બધા નવા છે, પણ ધીમે ધીમે બધું ખ્યાલ આવી જશે. મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. બરોબર? મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. તો આ મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર જે છે મિત્રો, એની અંદર પેલું કે ભારત એક સંઘીય રાજ્ય છે. ભારત એક સંઘીય રાજ્ય છે. ભારત એક સંઘીય રાજ્ય છે. સંઘીય શબ્દ જે છે, તમને એક શબ્દથી પરિચિત કરાવું. તમને ખબર, આપણા ઘર બાજુથી આડોશી પાડોશીમાંથી કે ક્યાંક એવા તીર્થધામ આપણે દર્શન કરવા ગયા હોય તો ત્યાં તમે એવું સાંભળેલું હોય તો સંઘ આવ્યો. એમ શું આવ્યો? સંઘ આવ્યો. સંઘ એટલે શું? એકી સાથે બધા. એકી સાથે બધા. એમ ભારતની અંદર ભારત એક સંઘીય રાજ્ય છે. ભારત ખાલી રાજ્ય નથી, બધા રાજ્યો જે છે એ કેવા છે?
આખા દેશની અંદર, ભારત એક દેશ છે, એની અંદર અલગ અલગ પ્રકારના શું છે આવેલા રાજ્ય છે. એટલે ભારત એક સંઘીય રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ભારત સાથે જોડાયેલા રાજ્યો સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી. જો આ બહુ અગત્યની વાત છે. ભારત સાથે જોડાયેલા રાજ્યો, ભારત સાથે જોડાયેલા રાજ્ય સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી. એટલે ભારત દેશની અંદર અલગ અલગ પ્રકારના રાજ્યો આવેલા છે. ટોટલ કેટલા રાજ્યો આવેલા છે? 28 રાજ્ય. એ 28 રાજ્ય જે છે, બરોબર, એ કોઈ દિવસ સ્વતંત્ર થઈ શકશે નહીં. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ભાઈ રજવાડાઓનું એકત્રીકરણની અંદર 3 પ્રશ્ન આવ્યા હતા. એક જુનાગઢનો, હૈદરાબાદનો અને જમ્મુ કાશ્મીરનો. યાદ કરો. એમાં જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદને કેવું રહેવું હતું? સ્વતંત્ર. એ સ્વતંત્રતાની આ આખી શું છે વાત છે. એટલે ભારતની સાથે જોડાયેલા જેટલા બધા રાજ્યો છે એ સંઘમાંથી કોઈ દિવસ સ્વતંત્ર થઈ શકશે ને. એ ભારતની સાથે જ જોડાયેલા હંમેશા રહેશે, એવું આપણા બંધારણની અંદર કહેલું છે. તેના કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. તેના કાયમી સ્વરૂપની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. ઓકે બેટા. આગળ, સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કાર્યક્ષેત્રો અને સત્તાઓની વહેંચણી કરવામાં આવેલી છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર, સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કાર્યક્ષેત્રોની સત્તાઓની ક્ષેત્રો અને સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે. બરોબર. આ તમને સમજાવું કે સંઘ સરકારને કેટલીક વિશિષ્ટ અને ચડિયાતો સત્તાઓ આપવામાં આવી છે. એટલે કહેવાય એવું માંગે છે મિત્રો, જો આપણે ભારત દેશની અંદર રહીએ છીએ એટલે આ માહિતી આપણી પાસે હોવી જોઈએ. સંઘ સરકાર અને રાજ્ય સરકાર. તો સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એટલે આપણે ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ એટલે એ જે છે ગુજરાત ચલાવવા માટેની જે સરકાર છે, જે મુખ્યમંત્રી હોય છે, મંત્રીમંડળ હોય છે, બરોબર, આપણે વિધાનસભા હોય છે, આ બધું શેમાં આવતું હોય છે? રાજ્ય સરકારની અંદર આવતું હોય. તો કેન્દ્ર સરકારની અંદર શું આવે? સંસદ, લોકસભા, રાજ્યસભા, વડાપ્રધાન, પ્રધાનમંડળ, આ બધું ક્યાં આવે? કેન્દ્ર કક્ષે. એટલે સમગ્ર ભારતને લાગે વળગે. બરોબર. એટલે હંમેશા રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકારની સત્તા કેવી હોય છે? હંમેશા ચડિયાતી જશે. આ એક આપણે યાદ રાખવાનું. તો એની અંદર 3 ભાગમાં એને વહેંચેલું છે. બરોબર. આપણે 3 ભાગની અંદર આપણે એને વહેંચીએ. તો પહેલો ભાગની વાત કરીએ આપણે. કેન્દ્ર યાદી. કઈ યાદી? કેન્દ્ર યાદી. કેન્દ્રની યાદી
તો આને કરું આમ નામ સરસ લાગશે બરોબર. કેન્દ્રની યાદી 97 વિષય આપેલા છે. કેન્દ્રની યાદીમાં કેટલા વિષયો આપેલા છે? 97 વિષય જે છે એ કેન્દ્રમાં આપેલા છે. કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદને છે. આમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદને કોને આપવામાં આવેલી છે? સંસદને આપવામાં આવેલી છે. આપણને યાદ હોય તો 8મા ધોરણની અંદર આપણે હાવ નાનો અમથો ચાર્ટ એક આવતો યાદ છે બંધારણની અંદર. આટલું યાદ રાખો. એની અંદર ખ્યાલ છે એમાં શું હતું? ધારાસભા હતી, કારોબારી સમિતિ હતી અને ન્યાયતંત્ર હતું. 8મા ધોરણની અંદર આવી ગયું છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ શું હતું? કાયદા ઘડવાનું. કારોબારીનું કામ શું હતું? જે ધારાસભાએ કાયદા ઘડેલા છે એને અમલ કરાવવાનું કામ. ન્યાયતંત્રનું કામ શું છે? તો જે કોઈ વ્યક્તિ જે છે કાયદા મુજબ ચાલતા ન હોય તો એને અર્થઘટન કરવાનું અને એને ન્યાય આપવાનું અથવા એને સજા આપવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું. આવું 8મા ધોરણની અંદર આવતું હતું બરોબર. તો એમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોને આપવામાં આવેલી છે? સંસદને. એટલે કેન્દ્ર સરકારની અંદર જે છે સંસદ આવે છે એટલે સંસદની અંદર હંમેશા શું ઘડાય છે? કાયદા. આપણે જે કાંઈ કાયદાઓ આપણે અમલમાં આપણે લઈએ છીએ બરોબર, એ કાયદા બધા જ ક્યાં ઘડાય છે? સંસદમાં. કઈ રીતે ઘડાય છે એ પણ આપણે ભણવામાં આવશે. કઈ રીતે કાયદા બને છે, કઈ રીતને ક્યાં આ ઘટના બને છે, રાજ્યસભામાં કે લોકસભા, રાજ્યસભા શું છે, લોકસભા શું છે, આ બધું તમને આગળ ધીમે ધીમે બધી ખબર પડવા મળશે. ઓકે. કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોને આપવામાં આવેલી છે? સંસદને. અત્યારે એટલું આપણે યાદ રાખી લેવાનું. હંમેશા કાયદો કોણ ઘડે? સંસદ. ઓકે. અને એ પણ ક્યાં? કેન્દ્ર સરકાર એટલે કેન્દ્ર યાદીની અંદર આવે છે. ઓકે. આગળ વધીએ. સંરક્ષણ છે, વિદેશી બાબત છે, અણુશક્તિ છે, આ બધા વિષય, આ 97 વિષયમાં અમુક વિષયો ખાલી આપણને એક યાદી આપી એને. એક સંરક્ષણ છે, સંરક્ષણ છે, વિદેશી બાબત છે, વિદેશી બાબત, અણુશક્તિ, નાણું, પછી વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, આ બધું જ કોનું છે? કેન્દ્ર સરકારનું. કોનું છે? કેન્દ્ર સરકારનો જ હક લાગે છે. આમાં રાજ્ય સરકાર છે એ હસ્તક પણ કરતી નથી. તમે જોજો રેલવે છે, પછી બેંકની નોકરી હોય છે બરોબર, પછી પોસ્ટની નોકરીઓ બધી આવતી હશે, વીમાની જે કાંઈ નોકરીઓ આવતી હશે, સંરક્ષણને લગતી જે કાંઈ નોકરી આવતી હશે, એ બધી કેવી હશે? કેન્દ્ર સરકારને હસ્તક હશે. એમાં રાજ્ય સરકારનું નહીં હોય. તમે જોજો એ બધી જ એક્ઝામ કેવી હશે? હિન્દીમાં હશે, ગુજરાતીમાં નહીં હોય. પછી રાજ્યને આધારે હોય છે. ભાઈ રાજ્યએ જો એવી વ્યવસ્થા કરવી હોય કે પોતાના જ રાજ્યની અંદર જો જગ્યા ખાલી હોય તો એ વ્યવસ્થા કરી શકે છે, પરંતુ કેન્દ્ર સરકાર પાસે પરમિશન હોવી જોઈએ બરોબર. તો આ રીતે અલગ અલગ, પણ આ બધું જ કોને આધારે હાલે? કેન્દ્રને આધારે હાલે છે બરોબર. સમજાઈ ગયું? આ 97. આમાં તો ઘણા બધા વિષય છે પણ અમુક બાબત આપણને ખાલી એને આપી. પછી આવે છે રાજ્યોની યાદી. કઈ યાદી આવે છે? રાજ્યોની યાદી. અહીંયા લખીશ પણ બીજું લખીશ. અત્યારે મારે જે મેન જે દર્શાવવાનું છે ને તમને અહીંયા દર્શાવું છું. ઓકે. પછી આવે છે રાજ્યની યાદી. કઈ યાદી આવી? રાજ્ય. તો રાજ્ય સરકાર પાસે કેટલા વિષય છે? તો કે 66 વિષય છે. રાજ્ય સરકાર પાસે કેટલા વિષય છે? 66 વિષયો. કેન્દ્ર સરકાર પાસે કેટલા વિષય છે? 97. તો રાજ્ય સરકાર પાસે કેટલા વિષય છે? 66 વિષય. કાયદો ઘડવાની રાજ્યોની ધારાસભાને સત્તા આપવામાં આવેલી
દરેક રાજ્યને મેં શું કીધું હતું? વિધાનસભા છે. કીધું હતું લાસ્ટ લેક્ચરમાં. વિધાનસભાને શું કહેવાય? ધારાસભા. સંસદને શું કહેવાય? ધારાસભા. ઓકે, એટલે આ ધારાસભાનો ઉલ્લેખ કર્યો. આમાં બીજું કાંઈ નથી. કૌંસમાં આપણે વિધાનસભા લખી નાખશું એટલે યાદ રહે. કાયદો ઘડવાની સત્તા રાજ્યની અંદર, પાછું કેન્દ્રની વાત નથી કરતા. શેની વાત કરીએ છીએ? રાજ્યની અંદર કાયદો ઘડવાની સત્તા ધારાસભાને. ધારાસભા એટલે આપણે કઈ લાગે? વિધાનસભા. વિધાનસભા અથવા વિધાન પરિષદ. આપણે ગુજરાતમાં પરિષદ નથી એટલે આપણે લખતા નથી. બરોબર. સત્તા કોને આપેલી છે? ધારાસભાને આપેલી છે. બરોબર. કાયદો, હવે જો એને તે અલગ અલગ 66 વિષયો જે છે, બરોબર, એ 66 વિષયોમાંથી એને આપણને સ્પષ્ટતા કરી. કઈ કરી? તો કે કાયદો અને વ્યવસ્થા. રાજ્ય સરકાર માટેના કાયદો અને વ્યવસ્થા. આ 66 વિષયોની વાત છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. કૃષિ સિંચાઈ, આરોગ્ય, આ બધા અલગ અલગ પ્રકારના મંત્રી હોય. તમને ન ખબર હોય તો કહી દો. બધાને અલગ અલગ ખાતાની એમ કરવામાં આવતી હોય, સોંપણી કરવામાં આવતી હોય છે. એ તમને હું આગળ જ્યારે વિધાનસભા, વિધાન પરિષદ જ્યારે હું સમજાવીશ, લોકસભા, રાજ્યસભા સમજાવીશ ત્યારે ઓટોમેટિક આખું બધું ક્લિયર થઈ જશે. કારણ કે વડાપ્રધાન છે એ કેન્દ્ર સરકારમાં કામ કરતા હોય છે, તો નાનું સ્વરૂપ એટલે મુખ્યમંત્રીનું સ્વરૂપ છે. કેન્દ્ર સરકારની અંદર જો કાયદા ઘડવામાં આવતા હોય તો એ જ રીતે નાનું સ્વરૂપ રાજ્ય સરકારની અંદર પણ કાયદા ઘડવામાં આવે છે. વડાપ્રધાન એકલા કામ નથી કરી. આ બધા 97 વિષય એ એકલા સંભાળી શકે? ન સંભાળી શકે. એટલે એની સાથે પ્રધાનમંડળની રચના કરે અને અલગ અલગ વિષયો બધાને સોંપવામાં આવતા હોય છે. એ જ રીતે રાજ્યની અંદર મુખ્યમંત્રી એકલા કામ કરી શકે? ન કરી શકે. એટલે મંત્રી મંડળની રચના કરે છે. બરોબર. એટલે આ બધા જે અલગ અલગ વિષયો છે એ બધાના એક મંત્રી બનાવવામાં આવે. આપણે કેમ સ્કૂલમાં અલગ અલગ મંત્રી હોય? સફાઈ મંત્રી હોય છે, પ્રાર્થના સભાના મંત્રી હોય છે, બરોબર, શિસ્ત મંત્રી હોય છે, બધા અલગ અલગ પ્રકારના મંત્રી. બરોબર. એ બધાને કામ પણ જોવાનું તો મુખ્યમંત્રીને જોઈએ. એના અંડરમાં બધા આવતા હોય. એની જેમ આરોગ્ય. પછી આવે છે ભૂમિ. પછી રાજ્યનો આંતરિક વેપાર. આંતરિક વેપાર જે છે, બરોબર, એ રાજ્યની યાદીમાં આવે. વાણિજ્ય વિષયક સેવાઓ. વાણિજ્ય વિષયક સેવાઓ. બરોબર. પછી તો ઘણી બધી આવતી હોય, બધું આપણે લેવાનું નથી. આ બધું જે છે એ કોને આધીન ચાલે છે? રાજ્ય સરકારને આધીન ચાલે છે. આગળ વધીએ. કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્ર શાસિત એટલે કે અનામત પોલીસ દળને મોકલી શકે છે. એટલે આપણે ટૂંકમાં લખીએ, એની તો સમજાશે નહીં તમને. કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદાઓ પડી ભાંગ્યા છે તો રાજ્ય સરકારની પરમિશનથી અથવા વિરુદ્ધ જઈને રાષ્ટ્રપતિ શાસન લાગે. કયું શાસન લાગે? એટલે રાષ્ટ્રપતિ શાસન એટલે શું? કેન્દ્ર સરકાર જ કહેવાય. બરોબર. આખું કેન્દ્ર સરકારના નિયમોથી બધું જે છે એ રાજ્યની અંદર લાગે
છે. તો આ જે છે એટલે આ એવું કહેવા માંગે છે, દાખલા તરીકે આપણા ગુજરાતની અંદર બરોબર એક ભયંકર આંદોલન એવું શરૂ થઈ ગયું કે કોઈ કાયદા ને એવું કોઈ માનતું જ નથી, બરોબર. તમામ પ્રકારના પ્રયત્ન થઈ ગયા છતાં પણ કોઈ માનતું નથી. એટલે કેન્દ્ર સરકાર શું કરશે, એ રાજ્યના જે કાયદા વ્યવસ્થા ને એવું જે છે બરોબર એને સ્ટોપ કરી નાખશે એ સમયગાળા દરમિયાન. અને કયું શાસન આવશે, રાષ્ટ્રપતિ શાસન લાગશે. અને તમામ પ્રકારના રાષ્ટ્રપતિ શાસનની અંદર જે નિર્ણય છે એ કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે. પછી રાજ્ય સરકારને કાંઈ એને હસ્તક્ષેપ કરવાની હોતી નથી. એટલે રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકારને ચડિયાતી સત્તા આપેલી છે. રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકારને કેવી સત્તા આપેલી છે, ચડિયાતી. સ્વાભાવિક જ છે, ચડિયાતી સત્તા જ કહેવાય, એ તો કેન્દ્ર સરકાર કહેવાય. કેન્દ્ર સરકારની અંદર તમામ પ્રકારના રાજ્યો અંદર ઓલરેડી આવી જ જતા હોય છે. અને રાજ્ય સરકાર તો ખાલી એક રાજ્ય માટે જ હોય છે, બીજા રાજ્ય માટે નથી હોતું. અને કેન્દ્ર સરકાર એ તમામ રાજ્ય માટે હોય છે, બરોબર. આ એ રીતે છે આખી વાત. આગળ વધીએ, તમને સમજાવું આગળ. પછી આવે છે સંયુક્ત યાદી. કેન્દ્ર અને રાજ્યની બે ભેગી હોય એવી કઈ છે, તો કે સંયુક્ત યાદી. સંયુક્ત યાદી કીધી, તો સંયુક્ત યાદીમાં કયા આવશે, તો કે 47 વિષય છે. કેટલા વિષય કીધા એને, 47 વિષય કીધા, બરોબર. આગળ, કાયદો ઘડવાની સત્તા બંનેની, કેન્દ્ર અને રાજ્ય સરકાર. કાયદો ઘડવાની સત્તા, કાયદો ઘડવાની સત્તા બંનેની, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. હવે એ લખતો નથી, હવે ઓલરેડી આપણને ખ્યાલ આવી જાય એટલા માટે. રાજ્યના કાયદામાં વિવાદ જણાતા કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાશે, બરોબર. ચડિયાતી સત્તા અહીંથી જ મેં કીધું, બરોબર. જોઈએ હવે આવી ગયું. સંયુક્ત યાદી હોય ત્યારે શું કરવાનું, તો રાજ્યના કાયદાના વિવાદ જણાતા, રાજ્યના કાયદામાં વિવાદ જણાતા કેન્દ્રનો કાયદો, કેન્દ્રનો કાયદો ચડિયાતો, કેવો કીધો એને, ચડિયાતો, અને સર્વોપરી ગણાશે, સર્વોપરી ગણાશે, બરોબર. શું કીધું, રાજ્યના કાયદામાં વિવાદ જણાતા કેન્દ્રનો કાયદો હંમેશા કેવો ગણાશે, ચડિયાતો ગણાશે અને સર્વોપરી ગણાશે. એટલે જો કેન્દ્ર સરકારને એમ લાગે કે રાજ્ય સરકારની જે છે વ્યવસ્થા પડી ભાંગી છે, કાયદા જે છે પડી ભાંગ્યા છે, એટલે હંમેશા કેન્દ્રનો જ કાયદો ચડિયાતો રહેશે. અને કાંઈ પણ વાદ વિવાદ થાય, પ્રશ્નો કાંઈ એવો ઉત્પન્ન થાય તો પણ ચડિયાતો કાયદો છે એ કોની પાસે રહેશે, કેન્દ્ર સરકાર પાસે જ રહેશે. એટલે સર્વોપરી છે. એટલે કીધું કે રાજ્યની યાદી કરતા કેન્દ્રની યાદી, એટલે કે રાજ્યની જે રાજ્ય કાયદો અને કેન્દ્ર સરકારના જે નિયમોની જે વાત કરવામાં આવેલી છે એમાં કેન્દ્ર સરકારની જે સત્તા છે એ ચડિયાતી દર્શાવેલી છે. એટલે અહીંયા આપણે લખી શકાય એવું કે કેન્દ્ર સરકારની રાજ્ય કરતા, એમ લખીએ, રાજ્ય કરતા કેન્દ્ર સરકારની સત્તા ચડિયાતી છે બતાવવામાં આવેલ છે. કેવી બતાવવામાં આવેલી છે, ચડિયાતી, બરોબર. કેન્દ્ર અને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તા છે, બરોબર. આવી ગયું ને, વિશેષ સત્તા કોની પાસે છે, કેન્દ્ર પાસે. દીવાની, ફોજદારી, જો હવે એના વિષયની વાત ચાલી, દીવાની, ફોજદારી, દીવાની સત્તા છે, ફોજદારી સત્તા છે,
લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ આયોજન, પછી આયોજન કરવાનું, વ્યાપારી સંઘ, આ તમામ પ્રકારની જે બાબતો છે બરોબર એ શેમાં દર્શાવવામાં આવેલી છે તો કે સંયુક્ત યાદીની અંદર દર્શાવવામાં આવી છે. આ બધા વિષયો જે કીધા ને યાદ રાખવાના, આ વન લાઇનર છે પાછા બરોબર. કેન્દ્રની યાદીમાં કેટલા વિષય? 97, રાજ્યની યાદીમાં 66, સંયુક્ત યાદીમાં 47 બરોબર. 97, 66, 47 એમ જ બોલવાનું. 97, 66, 47 બોલો મારી સાથે. 97, 66, 47 બરોબર વિષયો છે એટલે તરત યાદ આવી જાય કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત. પછી આવે છે શેષ સત્તા. કઈ સત્તા આવી? એટલે કે વધારાની સત્તા. શેષ સત્તા એટલે શું? તો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ વહેંચણી થઈ શકી તેમ ન હોય તો આવા વિષયોનો સમાવેશ શેષ સત્તામાં થાય છે બરોબર. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી નથી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી નથી તેવી સત્તા એટલે કઈ સત્તા કહેવાય છે? શેષ સત્તા. કે જે કેન્દ્રની છે કે રાજ્યની છે, હજી પણ કેવી હોય? સ્પષ્ટ વાત ન હોય બરોબર. એવી એટલે શેષ એટલે શું કહે? વધારે. આપણે ગણિતના દાખલા ગણીએ તો ભાગાકાર કરીએ તેમાં શું વધે? શેષ વધે ને, બસ તો એ વધારાના કહેવાય બરોબર. એમાં વધારાની સત્તા કહેવામાં આવે છે. શેષ સત્તા અને વધારાના વિષયોમાં કાયદો સંસદ ઘડે છે. હંમેશા સંસદ એટલે કેન્દ્ર સરકાર પાસે જ ગયું. કાયદો કોણ ઘડે? સંસદ ઘડે છે. કેવી આવે જો કેન્દ્ર અને સાધનોની વહેંચણી જોઈએ તો કેન્દ્ર પાસે અને જે છે આ રેડમાં આપણે દર્શાવીએ એટલે બેને તફાવતના સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. એટલા માટે કેન્દ્ર પાસે શું છે જુઓ. કેન્દ્ર પાસે તો કે જકાત છે, આયાત નિકાસ, જકાત છે, આયાત અને નિકાસની શું કરવાની? જકાત. પછી આવક વેરો, આવક વેરો એ બધું કોનું છે તો કે કેન્દ્ર સરકારના હાથમાં. પછી રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં શું છે તો કે વેચાણ વેરો, મનોરંજન વેરો, જે કાંઈ વેચાણ થાય છે એ વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, પછી શિક્ષણ વેરો. આ બધું કોણ લે છે? રાજ્ય સરકાર લે છે. એટલે રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે બરોબર, અને આ રાજ્ય છે કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય આધાર હોય છે બરોબર. જો તમને અહીંયા નહીં દેખાતું હોય લખેલું છે પણ મેં તમને કીધું એમ કે હું અહીંયા બોલતો જ જતો હતો એટલે તમારે લખી નાખવું, સમજી લેવાનું બરોબર. ઝડપથી રિવિઝન કરીએ, ખૂબ જ અગત્યનું છે. ભારતીય એક સંઘ રાજ્ય છે. ભારત સાથે જોડાયેલા સંઘમાંથી એક પણ સ્વતંત્ર થઈ શકશે નહીં. કાયમી અને જે સ્વરૂપ છે એ લેખિત સ્વરૂપે આપણે બંધારણની અંદર સ્પષ્ટ જ કરી દીધેલું છે. કેન્દ્રની અંદર 97 વિષય છે, મેં યાદ રખાયું 97, 66, 47, 97, 66, 47 આ જ રીતે યાદ રાખવાનું. કેન્દ્ર સરકારની અંદર જે છે કાયદો સંસદ બનાવે છે, રાજ્ય સરકારની અંદર વિધાનસભા વિધાન પરિષદ બનાવે છે. આપણે ગુજરાતમાં વિધાન પરિષદ નથી એટલા માટે બરોબર. 97 વિષયમાં સંરક્ષણ,
વિદેશી બાબત, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, આ બધા જ કેન્દ્ર સરકારના વિષયો છે. એ જ રીતે રાજ્ય સરકારના પણ અલગ અલગ વિષયો છે. કાયદો, વ્યવસ્થા, સ્થાનિક સ્વરાજની સંસ્થા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, આંતરિક વેપાર, બરોબર. પરંતુ જ્યારે પણ કેન્દ્ર સરકારને એમ લાગે કે રાજ્યનો કાયદા વ્યવસ્થા એ બધું પડી ભાંગ્યું છે, તો હંમેશા કયું શાસન લાગે છે? ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે. પોલીસ દળ પણ મોકલી શકે છે. એ જ રીતે સંયુક્ત યાદીની અંદર જે છે એ દીવાની, ફોજદારી, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આયોજન, વ્યાપારી સંઘ, આ બધા વિષયોની યાદી જે છે એ સંયુક્તની અંદર રહેશે. અને સંયુક્તની અંદર કીધું કે હંમેશા જે સત્તા જે ચડિયાતી છે એ કોની રહેવાની છે? કેન્દ્ર સરકારની રહેવાની છે. શેષ સત્તા એટલે શું? જે કેન્દ્રની અંદર પણ નથી અને રાજ્યની અંદર પણ નથી, એવી સત્તાને શું કહેવાય છે? શેષ સત્તા તરીકે ઓળખવામાં આવે છે. તો સમજાઈ ગયું મિત્રો? આ રીતે જે છે. પણ આ એક યાદ રાખવાનું કે કેન્દ્ર સરકાર પાસે જે જકાત છે લેવામાં આવે આયાત અને નિકાસ ઉપર, આવક વેરો જે આપણે ભરીએ છીએ એ કેન્દ્ર સરકારને, રાજ્ય સરકાર વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો, અને હંમેશા રાજ્ય સરકારને છે બરોબર કોઈ પણ કામ કરાવવાના હોય છે એ હંમેશા ક્યાં જતા હોય છે? કેન્દ્ર સરકાર પાસે તે સંસદમાં જતા હોય છે. આપણા પ્રતિનિધિત્વ આપણે જે ચૂંટી કાઢીએ છીએ એમાંથી અમુક રાજ્યમાંથી જે છે એ ક્યાં જાય? સંસદમાં. એટલે ગ્રાન્ટ સ્વરૂપે આપણે એને માંગણી કરવાની હોય છે, એટલે આપણને નાણાં મળતા હોય છે, એના આધારે વિકાસ થતો હોય છે. બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના બંધારણના લક્ષણો જે છે એમાંનું એક મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે. બરોબર. ખૂબ મોટું છે. બરોબર. ટૂંકમાં મેં તમારી સમક્ષ રજૂ કરેલું છે. બરોબર. આ જ મુદ્દા તમે લખજો એટલે ઝડપથી આપણને આવડી જાય. ઓકે બેટા, મળીએ. અસ્તુ.